આપણે આવી ગયા છીએ અત્યારે રસોઈ ઘરમાં કે ત્યાં અત્યારે નમસ્કાર મિત્રો, હું છું જયદેવસિંહ રાઠોડ ને આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે નવા એક વિડીયોમાં। આપણે આવી ગયા છે ગોંડલ લોહરંગડી બાપુના આશ્રમે કે ત્યાં પરમ પૂજ્ય સંત શ્રી મોરારી બાપુની રામકથાનું આયોજન કરવામાં આવેલ છે। તો કથા પૂર્વ જે અગાઉની તૈયારીઓ છે એ વિશે આ વિડીયોની અંદર આપ સૌને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે। જો આપ સૌને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો। તો આપ જોઈ શકો છો મિત્રો, કથા મંડપ જે છે તેની અંદર 80 ની સંખ્યા જે લગાડવામાં આવેલ છે એ કુલ 70 થી 80 જેવા એર કન્ડિશન લગાડવામાં આવે છે। સાથે સાથે મોટી હેવી ડ્યુટીના પંખા પણ લગાડવામાં આવે છે કે જે એર કન્ડિશનનું કુલિંગ હોય એ બધી તરફ એક સરખું વિખરાય અને જે એર કન્ડિશનનો ડોમ છે એ ઠંડક બહાર ના જાય એ માટે એવા હેવી મટીરિયલથી એ પેક કરવામાં આવ્યો છે જેથી કરીને અંધારું પડવાની શક્યતા રહે છે। તો એના માટે LED લાઇટની પણ પૂરતી એટલી વ્યવસ્થા કરવામાં આવેલ છે કે જેથી કરીને દરેક વ્યક્તિને અહીંયા શાંતિથી બેસીને કથાનું શ્રવણ કરી શકે। અને કથાનું શ્રવણ કરવા માટે સાથે મોરારી બાપુના દર્શન ન થતા હોય તો જે લોકો દૂર બેઠા હોય એ લોકોની સુવિધા માટે થઈને 4 એવી મોટી LED લગાડવામાં આવેલ છે કે જેથી કરીને વ્યાસપીઠના પણ દર્શન કરી શકે ભક્તો। આપ જે આ જગ્યા નિહાળી રહ્યા છો તે છે VIP લોકોને બેસવા માટેની સુવિધા છે। બંને બાજુમાં ખુરશીઓ પણ રાખવામાં આવેલ છે। મિત્રો, આપણે આવી ગયા છીએ અત્યારે ભોજનશાળાએ। ભોજનશાળાએ જતા પહેલા જ તેની બરોબર બાજુમાં એક 100 ફૂટનો સ્તંભ ઉભો કરવામાં આવ્યો છે કે જેની ઉપર ભારતની આન બાન શાન કહેવાય એવો આપણો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો છે। તો ચાલો આપને એ પણ બતાવું। જય જલારામ, જય સિયારામ। હું મહુવા તાલુકાના નેસોડ ગામથી સ્વયંસેવક તરીકે અહીંયા ગોંડલ સેવા માટે લાભ મળ્યો છે, તેથી મારા જીવનને અને મારા દિવસોને સારા ગણું છું। અને અહીંયા આગળ જે લોહગીરી બાપુ કે જે અહીંયા વડવાળા તરીકે પ્રખ્યાત છે, જે જનબાઈમાં જેમણે પણ રોટલો ઉઘરાવીને હદાવ્રત શરૂ રાખ્યું હતું, એવી આ પાવન ધરતી ઉપર જે બાપુએ કથા 40 વર્ષ પહેલા નિયુક્ત કરેલી પણ એનો અંજળ નહીં હોય અને એકદમ અંજળ આવ્યો અને તાત્કાલિક જે સ્વયંસેવકોને આવાહન કરવામાં ભરતભાઈ દ્વારા આવ્યું કે ભાઈ તમે આવી શકશો, તો તાત્કાલિક નામો લખી અને બધા સ્વયંસેવકોની ટીમને લઈ અને ચીમન દાદાના માધ્યમથી તેમજ સ્વર્ગીય ભગવાનભાઈ તેમજ મોહનભાઈ, શામજીભાઈ, વિઠ્ઠલભાઈ આ અમારા સહયોગી મિત્રો દ્વારા અમે 6 બસ અહીંયા લઈને પધાર્યા છીએ। જે અમારાથી ખિસકોલી માફક સેવા થશે તે સેવા આપશું। અને લોહગીરી બાપુ કે લોહ એટલે એક લોખંડ ને લોખંડના કવચનું જેને લંગોટ કરીને પહેરેલું એના ઉપરથી એ લોહગીરી કહેવાય। અમુક સાધુ છે કાષ્ટ લાકડાનો લંગોટ પહેરતા હોય તો કાષ્ટ નો એક લંગોટ કહેવામાં આવે। એવી રીતે આ લોહગીરી બાપુના આશ્રમમાં જે સેવાનો ગોંડલની અંદર લાભ મળ્યો એ બદલ અમારા જીવનને ધન્ય ધન્ય સમજીએ અને જે કાંઈ થશે સેવા એ અમે ખિસકોલી માફક નાના માણસ બની અને કરશું। જય સિયારામ।
संतन की भीड़ तुलसीदास चंदन घटे तिलक करे रघुवीर सियावर रामचंद्र की जय पवन सुत हनुमान की जय। આપણે આવી ગયા છીએ અત્યારે રસોઈ ઘરમાં કે ત્યાં અત્યારે જે મહાપ્રસાદ થશે તેની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. આપ જોઈ શકો છો કેટલા લોકો એક સાથે અત્યારે કાર્યરત છે. આ છે વીવીઆઈપી લોકો માટે બેસવાની સુવિધા. નમસ્કાર મિત્રો, આપણે જેમ અત્યારે અગાઉ જોયું તે હતું કોઠાર રૂમ અને ત્યારે જનરલ રસોડું, અને અત્યારે જે આપણે જોઈ રહ્યા છીએ તે છે વીઆઈપી રસોડું કે તેની ખૂબ જ સરસ અને સારી રીતની સજાવટ કરવામાં આવેલ છે જેથી શ્રોતાગણોને અહીંયા કોઈ વ્યક્તિને પ્રસાદ લેતી વખતે ગરમી ન થાય તે માટે કુલર રાખવામાં આવે છે. સાથે સાથે ઉપરથી ઠંડા પાણીનો છંટકાવ પણ કરવા માટે ફુવારા પણ રાખેલા છે અને હેવી ડ્યુટીના પંખાની એ પણ સુવિધા કરવામાં આવેલી છે જેથી કરીને જે કુલરની ઠંડક છે તે દરેક જગ્યાએ એક સરખું રહી શકે કે જેથી કરીને કોઈ વ્યક્તિને અહીંયા પ્રસાદ લેતી વખતે કોઈ જાતની તકલીફ ન રહે. આપ જોઈ શકો છો મારી પાછળ કેટલી મોટી વિશાળ જગ્યામાં બનાવવામાં આવેલ છે વીઆઈપી રસોડું. આ છે બહેનોનો ઉતારો. ઉતારાની પણ સરસ મજાની વ્યવસ્થા કરવામાં આવી છે કે જે કોઈ બહારથી આવ્યા હોય એ લોકોને શાંતિથી અહીંયા સૂઈને આરામ કરી શકે. ત્યારબાદ આ છે ભાઈઓ માટે ઉતારાની વ્યવસ્થા કે જે ખૂબ જ સરસ રીતે કરવામાં આવેલ છે કે અહીંયા એક સાથે 500 થી 1000 માણસોને પણ સૂવું હોય તો એ આરામથી સૂઈ શકે છે. આપ જોઈ શકો છો મારી પાછળ છે જનરલ ભોજનાલય કે તેની અંદર ખૂબ સરસ વ્યવસ્થા કરવામાં આવી છે. હેવી ડ્યુટીના પંખાને લગાડવામાં આવે છે. સાથે પીરસવા માટે કાઉન્ટર પણ અનેક લગાડવામાં આવ્યા છે અને ઠંડીથી રાહત મળી શકે એ માટે કુલરની કે એની વ્યવસ્થા નથી થઈ પણ માથે ઠંડા પાણીના ફુવારાને લગાડવામાં આવે છે કે જેથી કરીને જે ભાવિક ભક્તો પ્રસાદ લેતા હોય એ લોકોને ગરમીનો એનો અહેસાસ ન થઈ શકે અને શાંતિથી પ્રસાદ ગ્રહણ કરી શકે. આપણે રામકથાની સંપૂર્ણ તૈયારી વિશે માહિતી લીધી આ વિડીયોમાં. તો આપ સૌને આ વિડીયો કેવો લાગ્યો? જો આપ સૌને આ વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલશો નહીં. આપણા મિત્ર મંડળને પણ આ વિડીયો શેર કરો. સંપૂર્ણ માહિતી વિશે બીજી કોઈ માહિતી જરૂર હોય તો કોમેન્ટ કરીને આપ કોમેન્ટમાં પૂછી શકો છો. જય શ્રી રામ.